તહેવારો ચાલી રહ્યા છે ગણપતિના, તો ભગવાનને ભોગ ધરાવવા માટે રોજ કંઈક ના કંઈક નવી નવી મીઠાઈ આપણે બનાવતા જ રહીશું. તમને મીઠાઈ બનાવતા આવડતું નથી તો આ રેસીપી તમારા માટે છે, તમારા માટે પરફેક્ટ છે, કારણ કે આમાં નથી ચાસણી બનાવવાની કે નથી તાર બનાવવાની ઝંઝટ. આ રેસીપી એકદમ સરળ છે, તમે એકદમ ઇઝીલી બનાવી શકો છો. સાથે ઘરમાં રહેલી સામગ્રીથી જ ફટાફટ બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે નોનસ્ટિક પેન લઈશું. એની અંદર આપણે 500 ml ફૂલ ફેટ દૂધ લઈશું. આ વિડીયોમાં હું બધી સામગ્રી પરફેક્ટ માપ સાથે લઈશ, તો તમે આ માપથી 500 કિલો મીઠાઈ પણ બનાવી શકો છો. તો ગેસ ચાલુ કરીને આપણે પેનને ગેસ ઉપર ચડાવીશું અને દૂધને ગરમ થવા મૂકીશું. સાથે આપણે કેસરને પલાળીશું. તો દૂધ અહીંયા થોડું નવસેકું ગરમ થયું છે, તો એમાંથી 1 ચમચો દૂધ લઈશું અને આ રીતે કેસરને આપણે પલાળીને સાઈડમાં રાખવાનું છે. તો અહીંયા આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે પનીરની તૈયારી કરી લઈશું. મેં અહીંયા 200 ગ્રામ પનીર ઘરે બનાવેલું લીધું છે, તમે 100 ગ્રામ પણ લઈ શકો છો. હવે આ પનીરને આપણે મિક્સરમાં આ રીતે ક્રશ કરી લઈશું. જો તમારે મિક્સરમાં ના કરવો તો છીણીથી છીણીને લઈ પણ શકો છો. તો આ રીતે આપણે મિક્સરમાંથી ક્રશ કરીને લઈશું તો આપણું એકદમ મલાઈ પેડા એકદમ મલાઈ જેવા લાગશે. તો હવે આપણે આ રીતે પનીરને મિક્સરમાં ક્રશ કરીને સાઈડમાં મૂકશું. અહીંયા દૂધને આપણે હાઈ ફ્લેમ ઉપર જ ગરમ કરીશું અને જે સાઈડમાં મલાઈ જામે છે એને ઉખાડીને દૂધની અંદર નાખતા જઈશું. એક ઉભરો આવી જાય એટલે સતત એને હલાવતા જઈશું. અને હવે દૂધની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે, તો એની અંદર હવે આપણે જે પનીર હતું એ આપણે એડ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો દૂધનો કલર પણ સફેદ રહ્યો છે અને કટ પણ થઈ ગયો છે. અને અહીંયા આપણે હવે પનીર નાખ્યા બાદ 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. આ ઓપ્શનલ છે. અને હવે આપણે એકદમ મસ્ત દાણેદાર બનાવવા માટે ઘરની 3 ચમચી મલાઈ લીધી છે અને અહીંયા 3 ચમચી ખાંડ એડ કરું છું. જે અહીંયા તમે જો ગળપણ વધારે જોતું હોય તો 1 ચમચી વધારે નાખી શકો છો. તો આ રીતે આપણે મલાઈ નાખીશું તો માવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ માવેદાર આપણી મીઠાઈ બનીને તૈયાર થાય છે. અને ઘી પણ નાખવાની જરૂર નથી, કારણ કે આપણે મલાઈ નાખી છે એમાંથી આપણું ઘી છૂટું પડશે. તો એકદમ સરસ આ રીતે દાણેદાર મિક્સચર આપણું તૈયાર થાય છે. તો હવે એની અંદર આપણે એલચી 1/2 ટીસ્પૂન જેટલી એડ કરીશું અને જે કેસર પલાળીને રાખ્યું હતું એ આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ મિશ્રણને આપણે સતત ચલાવતા રહીશું અને એ પણ એકદમ હાઈ ફ્લેમ ઉપર જ, જ્યાં સુધી મોઇસ્ચર ના ઉડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. તો થોડી વારમાં જ આપણું અંદરનું મોઇસ્ચર ઉડી ગયું છે. તો હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એક ડીશમાં ઠંડુ કરવા માટે મૂકીશું. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ દાણેદાર બન્યું છે. તો તમે આમાંથી તમારે પેંડા કે પછી મોદક જે વાળવું હોય તે વાળી શકો છો. હવે આને આપણે ઠંડુ થાય એટલે કે થોડું ગરમ હોય એ રીતનું રાખવાનું છે. તો હું અહીંયા મલાઈ લાડુ વાળી રહી છું. તો તમે જોઈ શકો છો કે થોડું હજુ મોઇસ્ચર છે, પણ જેમ જેમ ઠંડુ થશે એમ મોઇસ્ચર જતું રહેશે અને એકદમ દાણેદાર છે. તો મેં અહીંયા મિક્સરમાં થોડું ક્રશ કરી લીધું છે એટલે એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. અને આ મિક્સર થોડું ઘણું ગરમ હોય ત્યારે જ આપણે એના લાડુ વાળીશું તો એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા હું મોદક પણ એના કેવી રીતે બનાવવા એ બતાવું છું. તો આ રીતે મોલ્ડ આવે છે, એની અંદર આ રીતે મિક્સર ભરીને એનો મોલ્ડ બંધ કરીને આ રીતે મોદકનું પણ શેપ તમે આપી શકો છો. તો તમને જે પ્રમાણે ઈચ્છા હોય એ રીતે તમે બનાવી શકો છો. તો છે ને એકદમ સરસ, દેખાવમાં પણ ગુડ લુકિંગ છે. તો અહીંયા મિક્સર થોડું ગરમ છે એટલે તમને લાગશે કે થોડો પાણીનો ભાગ છે, પણ જ્યારે ઠંડુ થશે ત્યારે નહીં રહે. તો આ રીતે આપણે એના બધા જ લાડુ વાળી લઈશું. તો સરસ એકદમ દાણેદાર લાડુ આપણા તૈયાર છે અને આમાંથી ઘી પણ છૂટું પડ્યું છે. તો હવે એને આપણે ગુડ લુકિંગ બનાવવા માટે અહીંયા જે આપણે કેસર પલાળીને રાખ્યું હતું એ આપણે એની ઉપર ગાર્નિશિંગ કરીશું. તો આ રીતે કેસરવાળું કલર હોય અથવા તો તમે કલર પણ કરી શકો છો. તો અહીંયા આપણે કેસરની અંદર જે ફૂડ કલર ઓરેન્જ આવે છે એ નાખ્યો છે અને સાથે આપણે પિસ્તાની કતરણ પણ ગાર્નિશ કરીશું કે જેના લીધે આપણો લાડુ એકદમ સરસ ગુડ લુકિંગ લાગશે. તો આટલી સામગ્રીમાંથી લગભગ 300 ગ્રામ જેટલા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે લાડુ વાળીને કલાક થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે લાડુ એકદમ સરસ જામી ગયા છે. લાડુનો દેખાવ પણ કેટલો સરસ આવ્યો છે. તમે આ લાડુ ઘરે બનાવો તો એકદમ સરસ તૈયાર થાય છે.
અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મળીશું એક નવા વિડીયો સાથે.